ભારત 35.4% વૈશ્વિક હિસ્સા સાથે વિશ્વનો સૌથી મોટો શિપ રિસાયકલિંગ દેશ બન્યો. મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030ના લક્ષ્યાંકને સમય કરતાં 5 વર્ષ વહેલા સિદ્ધ કરીને ભારત 35.4% વૈશ્વિક હિસ્સા સાથે વિશ્વનો સૌથી મોટો શિપ રિસાયકલિંગ દેશ બન્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિમાં ગુજરાતનું અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ વૈશ્વિક કેન્દ્ર બિંદુ સાબિત થયું છે. યુનાઇટેડ નેશન્સની સંસ્થા UNCTADના અહેવાલ અનુસાર વર્ષ 2025માં ભારતના જહાજ રિસાયકલિંગ ક્ષેત્રમાં 60%નો જંગી ઉછાળો આવ્યો છે, જેનાથી જૂના જહાજો તોડીને તેના પુનઃ ઉપયોગની ક્ષમતા 18.6 લાખ ગ્રોસ ટનથી વધીને 29.9 લાખ ગ્રોસ ટન પર પહોંચી ગઈ છે. ચાલો જાણીએ આ વૈશ્વિક ગૌરવની સંપૂર્ણ વિગતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અનુકૂળ રિસાયકલિંગ વ્યવસ્થા અને હોંગકોંગ કન્વેન્શનના માપદંડોનું ચુસ્ત પાલન થવાને કારણે અલંગ હવે યુરોપિયન દેશોના જહાજો માટે પહેલી પસંદ બન્યું છે. अलंग का बिजनेस तो बहुत बड़ा है, 10,000 करोड़ का करीबन उसका जब फुल स्विंग में चालू हो तो 10,000 करोड़ का हमारा टर्नओवर है. 1500 से 1600 करोड़ हम 2,000 करोड़ तक हम रेवेन्यू पे करते हैं सरकार को. और ये सारी डाउन स्ट्रीम वेस्ट मैनेजमेंट है, उसको मल्टीप्लाई करके और इसको बढ़ावा देती है. तो एम्प्लॉयमेंट भी आप देखो तो डायरेक्टली हमारे 15 से 20,000 लोग डायरेक्टली शिप रिसाइकलिंग के अंदर इन्वॉल्व है. और जैसे आपने देखा कि अलंग के आजू बाजू में 10 किलोमीटर एरिया में ये सारी जो एंसेलरी जो काम हो रहे हैं, जो हमारे खड्डे में छोटे छोटे लोग लाके उसको बेच रहे हैं, उसको रिनोवेट करके बेच रहे हैं. तो मैं ये कह रहा हूँ कि ये जो हमारा अलंग है वो एक इस तरह की इंडस्ट्री है कि वो रिसाइकलिंग भी नहीं है, ब्रेकिंग भी नहीं है, री इनकारनेशन है. हम हर एक चीज़ से एक नई चीज़ बनाते हैं. हमारा यहाँ पे जो वेस्ट निकल रहा है वो 0.05% से भी नीचे है. तो इस तरह से देखो तो एक ये सबसे बेस्ट इंडस्ट्री है. શિપ રિસાયકલિંગ એક્ટ 2019 અને 53.5 કરોડ રૂપિયાના ખર્ચે થયેલા આધુનિકરણને લીધે આ વૈશ્વિક પરિવર્તન આવ્યું છે. અલંગનો ઉદ્યોગ વાર્ષિક અંદાજે ₹10,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર જનરેટ કરે છે, જેમાંથી રાજ્ય સરકારને 1,500 થી 2,000 કરોડ રૂપિયાની મહેસૂલી આવક મળે છે. આ પ્રક્રિયામાં કચરાનું પ્રમાણ માત્ર 0.05%થી પણ ઓછું હોવાથી આ ક્ષેત્ર વેસ્ટ ટુ વેલ્થનું એક શ્રેષ્ઠ મોડેલ બન્યું છે. सारा वर्ल्ड का जहाज इधर अलंग शिप ब्रेकिंग यार्ड में कटने के लिए आता है, तो ये सब सामान ओनली फॉर इसमें से ही निकलता है. तो सब लोग आते हैं और बोलते हैं कि हमको फॉरेन का चीज चाहिए, तो हम ओनली फॉर फॉरेन का चीज जहां से लाते हैं और ग्राहक को इधर सलाह के टेस्ट करके खुशी से आराम से सेल होता है. यहाँ हम लोग को रहना, बैठना, खाना पीना सब कुछ कंपनी हमको देती है. और मेरा पगार पानी सब टाइम पे मिलता है, सब कुछ बढ़िया है. रहना बैठना सब. और हम लोग को साल में 40 दिन का छुट्टी भी मिलता है. उसका हम लोग जो घर जाते हैं 40 दिन बैठते हैं तो उसका हमारा पगार पानी कटता नहीं है. और हम लोग का उसी हिसाब से बोनस सब कुछ हमको मिला जाता है. અહીં 15 થી 20,000 લોકોને સીધી રોજગારી મળે છે, જ્યારે સ્થાનિક સ્તરે સ્ક્રેપ અને સાધનોના વેપારથી હજારો લોકોને આજીવિકા મેળવે છે. શ્રમિકો માટે આવાસ, ભોજન, આર્થિક બોનસ અને વાર્ષિક 40 દિવસની સવેતન રજાઓ જેવી ઉત્તમ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. અલંગના 115 શિપ રિસાયકલિંગ યાર્ડ આજે દેશના અનેક આનુષંગિક ઉદ્યોગોને લોખંડી આધાર પૂરા પાડી રહ્યા છે. ગ્રીન અને સેફ રિસાયકલિંગ ક્ષમતાના આ સતત વિસ્તારથી ગુજરાત વૈશ્વિક દરિયાઈ નકશા પર અગ્રેસર રહ્યું છે, જે વિકસિત ભારતના લક્ષ્ય તરફ ટકાઉ વિકાસનું એક સશક્ત કદમ છે.